હાથી અને શું કહેવાય વાઘ હાગ આયુ આયુ ભૂંડ ગાઈઝ વાગ્યા છે 12 અને આજ વ્લોગ અમે 12 વાગે ચાલુ કર્યો છે. આરુભાઈ શું લાવ્યા તમે બતાવો કે શું લાવ્યા? જો આરુભાઈ બિસ્કિટ લાવ્યા નાસ્તા ને ચોકલેટ વાળા. ગાઈઝ અમે 12 વાગે વ્લોગ ચાલુ કર્યો છે. સ્વાગત છે તમારો આજના નવા વ્લોગ વિડીયોમાં. અને જો આજ તો બધું રમણ ભમણ પડ્યું છે. 12 વાગે હજુ ખાવાનું કોઈ નક્કી નહીં. જો ડુંગળી લાવ્યા છીએ, ડુંગળી અને કઢી બનાવી દે. ડુંગળી લીલી ડુંગળી નહીં બનાવો, મરચાની નહીં બનાવી, લીલી ડુંગળીની કઢી, બાજરીનો રોટલો નહીં યાર ભાઈ, મજા કરવાની ને. જો મનનું જો ચપ્પુ લાવ બેટા. ભાઈ તમે તારા બાપા મોટો થાય એટલે બાપાને ખવડાવજો મને આવું બધું. હો કે નહીં ખવડાવો? હા એ ખવડાવે કે નહીં ખવડાવે મને? હા બેટા આરું બધા મને ખવડાવશે આવું બધું? ભાઈ હું ગેડો ડોહો થયો, મારા દોત પડી ગયા છી, હું બોકલો થઈ જાયો. જો ફોન આવ્યો. તો ગાઈસ આજે જમીને જવાનું છે. હોજે આજ બર્થડેના ફોટા પડવા જવાનું છે આપણે. સિદ્ધપુર મેરીગોલ્ડ હોટલ છે, ખડી ચોકડી. જો આપણે પહેલાં ચા પીને કપાટા મારતા હતા રાતના 2 વાગ્યા સુધી. આજે પણ મેરીગોલ્ડ હોટલ ઉપર એક બર્થડેનો પ્રોગ્રામ છે, તો આપણે ફોટોશૂટ કરવા જવાનું છે. એટલે મોડા નીકળશું હજી 3-4 વાગે. પહેલાં કઢી રોટલો ખાઈ લઈએ ને યાર ભાઈ. જો હારું ભાઈ વાહ બહાટી બોલાવી રહી હારું ભાઈ. જો હા હારું ભાઈ ભાઈ ગયા બિસ્કીટ કેવાય? હા બોલો તો ખરા. મોઢા મગ ભર્યા મોઢા તો જો સાકર જો ગાઈસ આજ જમવામાં બનાવ્યું છે કઢી, રોટલા, છાશ અને જો લીલી ડુંગળી. આપણે બહુ ભાવે છે, આપણી ફેવરેટ છે લીલી ડુંગળી. અને જો બેસી જશે હારું ભાઈ કઈ રોડ. હા ઘી, દેશી ઘી. હા બેટા તાર નહીં ખાવાનું? આરીન મોહડી ના હો કઢી છે કઢી. ગાઈસ વાગ્યા છે 3 અને જો ઓર્ડરમાં જવાનું છે. કેમેરાની બેગ, એલસી 2 વસ્તુ લઈ જવાની છે. નેચે વિજય આવે છે અને ખાસ આ પાકીટ ના હોય કોઈ ના હોય, પાકીટ જોવો જોડે. તો આપણે નીકળીએ. હારું ભાઈ હોઈ ગયા છે હવે. રિયાન ભાઈ હોઈ જાય નહીં? રિયાન હોઈએ બેટા. મોડા મામલા હોય તો ઓલે હોઈ ગયો. તો કઈ જો કાળી ટી-શર્ટ પહેરી લીધી છે આપણે. હાલ તો બીજી ટી-શર્ટો ઘણી છે, પણ જે પહેલી હાથમાં આવે એ પહેર લેવાની. હવે તમે બતાવું લાજો જોઈ જોઈ હવે બતાવજો જોઈ હવે જલ્દી બતાવ. જો હા કા શું કહેવાય? જીબ્રા. જીબ્રા બોલ. આના શું કહેવાય? શું કહેવાય? શેર. અને દીપડો. દીકડો. અને હાથી. અને શું કહેવાય? વાઘ હાગ આયુ આયુ ભૂંડ આયુ ડુક્કર. કૂતરો જોઈએ તા આયુ હુआ શિયાળ. શિયાળ કહેવાય. તા પપ્પા જોઈ જાય તા પપ્પા સગન જા કેમ જાય ભરું કેમ જા ચાણ આવવાના? અને તા બાઈક જોયું વિજયલા લઈ જાય. બે ભાઈઓને એટલે ઓર્ડર કરવા માટે. જો જગ્યા જો રોડા. તો જો ગાઈસ અમે પહોંચી ગયા છીએ નેદ્રા. આમાં સલમાનભાઈની ચા 5-6 મહિને અમે પીધી છે. આ એ જગ્યા છે કે અમે રાતના 2 વાગ્યા સુધી કંઈ કપાટા મારતા હતા. શું કહેવું? પણ હવે 100 મહિને આજ મુલાકાત લીધી છે આ જગ્યાની નેદ્રાની. તમે કોઈક દાડો આવો સિદ્ધપુર હાઈવે પર તમારે સલમાનભાઈની ચા પીજો. પાર્લર છે રોડ ઉપર જ. શું કેવું વિજયલાલ? જો સ્પેશિયલ ચા બનાવીને આલી છે. અને આ જગ્યા ઉપર તમે રાતના 2-3 વગાડ્યા છીએ. તો ફાઇનલી ગાઈ જો પહોંચ્યા છીએ મેરીગોલ્ડ અને વાગ્યા છે 7.
7 વાગ્યાનો પ્રોગ્રામ હતો. થોડું નેદરા ફોટોશૂટ પડાવી દીધું આઉટડોર નહીં વિજયલાલ. હવે એકણ મેરીગોલ્ડની અંદર પ્રોગ્રામ છે. આ મેરીગોલ્ડ અમારી જૂની યાદો ઘણી બધી હતી. એમાં બેઠક હતી. જો આ ખડી ચોકડી છે. અત્યારે તો બ્રિજ બને છે એટલે બધું બદલાઈ ગયું. બાકી પહેલાં જોરદાર હતું. હવે પાર્ટી આવે એટલે બર્થડેનો પ્રોગ્રામ ચાલુ થાય. તો આગળ હેડો પેલી બાદ ડ્રેસ થઈએ. એક નંબર ને લાજીએ ને ગાઈસ 9 વાગી ગયા છે. જો બર્થડે પૂરો થઈ જશે. રહી ગયો. હવે જમવાની તૈયારી છે. જમી લઈએ મસ્ત. ભૂખ જબરજસ્ત લાગી ગઈ. તો બટાડા બોલી જમીન ભાઈ જવાનો જવાબ બાજુ બધા ખાવાની વાટ જોઈ રહ્યા. ખાવાનું થાય એટલે બધા વેરાઈ જાય. ખાવાનું પટ્યું નહીં, ઘર ભેગા થયા નહીં. આ જો ફુગ્ગા ને ફુગ્ગા જમવાનું જેવું વિજયભાઈ? એક નંબર. જો સારું તમારે ઓર્ડર હોય એટલે આવું હે. શું કહેવાના? રસગુલ્લા, ગુલાબજાંબુ, પનીરની સબ્જી, ભાત નહીં લાયા, સોરી ભાત હવરા બનાવી રોટલી. તો ફાઇનલી ગાઈસ જો જમીન બધું પેકઅપ કરીને નેચા આવી ગયા છીએ. હવે અમારી મર્સિડીઝ ચાલુ કરવાની છે. જો મર્સિડીઝ છે અમારી. એ અમારા રથ કહેવાય. રથ ઉપર સવાર થઈ હું અને અમારા સારથી વિજયલાલ હવે જાઉં. વચ્ચે મનાન મળવાનું છે. નેત્રે મનાન ફોન કર્યો. મનો ખાવા બેઠો. મનાન ગમે ત્યારે ફોન કરો મનો ખાવા જ બેઠો હોય. એટલે મનો ખાઈને આવે એટલે કે અમે નેત્રા પકી જઈએ. કઈ જો વાગ્યા છીએ હવે 11:30. હવે આવ્યા છીએ અમે ઘેર. નેત્રા હોલ્ડ કર્યો તો મનો મળ્યો અમારા ભાઈ બંધ ગપાટા માર્યા. શું કેવું? હવે આવ્યા છીએ ઘેર. હવે જાહી વિજયભાઈ એમના ઘેર ને મૂવ ઉપર જઈને એડિટિંગ હોઈ ગયું મારું. શું કરું આમ તો નહીં ઊંઘતું મોં એટલે તારી મોડા આવું તો જાગ પૂની જેમ. તું ચમ નહીં ઊંઘી આવ્યું હજુ? તો ગાઈઝ રાતના 11:30 વાગ્યા છે. આપણે ઘેર આવી ગયા છીએ. નવા વિડીયોના એડિટિંગ કરવાનો છે એટલે આ વિડીયોને અહીંયા પૂરો કરીએ. મળીએ આવતીકાલ નવા વિડીયોમાં. અમારા વિડીયો ગમતા હતા વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય શ્રી રામ, જય માતાજી, બાય.